તો ફાઇનલી અમે આવી ગયા છીએ કાગવડ ધામ, ખોડલધામ કાગવડ. આપણે ક્યાં આવ્યા? કાગવડ ખોડલધામ વીરપુર ને જલારામ બાપાના નામ ઉપર બોલતો. ફાઇનલી આવી ગયા છીએ આપણે કાગવડ ધામ. ખોડિયારમાંનું ધામ છે, પણ એનો નજારો એટલો બધો સરસ મજાનો છે કે આમ ફરવાની એક મજા આવે છે, દર્શન કરવાની મજા આવે છે. અહીં કાંઈ હું ઘણી વાર આવી ચૂક્યો છું, વાં નહોતું એટલે અહીંયા તો મોબાઈલની છૂટી છે, વાં આપણે મોબાઈલની છૂટી નહોતી. અમારા દિલીપભાઈ પૂરેપૂરા તમને આ ધામના માતા ખોડિયારમાંના દર્શન કરાવે. ચાલો આપણે અંદર એન્ટ્રી કરી ગયા છીએ. તો આપણે ફાઇનલી હેલો યુટ્યુબ ફેમિલી આપણે અંદર એન્ટ્રી કરી ગયા છીએ. અને આપણે જવાનું છે ખોડિયાર માતાજીના દર્શન કરવા. ક્યાં જવાનું છે આપણે? ખોડલમાના દર્શન કરવા. આપણું ક્યાં આવ્યા? ખોડલધામે. આ છે કાગવડ ધામ ખોડલમાંનું. આટલી બધી જગ્યા કમ્પ્લીટ છે કે તમે એની વાત જ પૂછો. હું અહીંયા ગ્રાઉન્ડમાં બેઠો છું. તો ફરી એકવાર દર્શન કરાવી દઉં. અંદરથી દર્શન થશે તો અંદરથી પણ દર્શન કરાવી દઉં ઓલરેડી. પણ આટલી બધી જગ્યા પવિત્ર છે, બગીચો, અને ખૂબ અહીંયાથી અમે જે ચાલીને આવ્યા એની વાત જ. કેમ ધામ કેમ લાગે તને? ધામ એકદમ ફર્સ્ટ ક્લાસ, ફર્સ્ટ ક્લાસ. ચોખ્ખા બહુ મસ્ત, બહુ મજા આવી ગઈ છે. અને અમારો ટૂર ધીમે ધીમે આગળ વધીએ છીએ. હવે ક્યાં જઈએ તમને પાછા કહીશું. અને અહીંયા મંદિરમાં જો કેમેરામાં લેવા દઈશ તો ફાઇનલી દર્શન કરાવશું. જય ખોડિયાર. રણુ જગ્યા પેલા કાગવડ ગયા, પછી અહીંયા આવ્યા. ફાઇનલી અમે પૂગી ગયા છીએ કાગવડ ખોડલધામ દર્શન કરવા. લોકેશન એક નંબર લોકેશન, જોરદાર. અહીંયા બૂટ સંભળાય કાઢતા હોય અગર જેવ. જો આ ગાડી છે જે બીમાર માણસ હોય અને દર્શન કરાવીને લઈને વી જાય છે. ખોડિયારમાંના દર્શન કરવાને એક નંબર લોકેશન. જોઈ લ્યો નજારો. હા ગેટ આવ્યો દિલાટેડ. હા ગેટ આવ્યો. ફાઇનલી આ મંદિર કેવું જોરદાર બનેલું છે મિત્રો, જોઈ લો. મંદિર જો મિત્રો. અડધો દિવસ, પરંતુ એમ તો અમારા બધા મોટા મોટા છે, મોટા મોટા. આ ભાઈ અમારે એટલું બધું આનંદ આવે એમ છે ને વાત થાય. હાલો હાલો હાલો.
પેલા ભાઈ હું ભૂલકનો માણા અને તમે ઘડિયા ઘડે અમને પૂછા કરો અમે આવી ગયા છે ગલગરા ખોડિયાર માના દર્શન કરવા પણ થોડું મોડું થઈ ગયું છે અને રમત લીલાભાઈ છે ને અહીંના લોકેશન બતાવે ને એની વાત જવાય પણ જોઈએ છે એ શું થાય ચાલો પેલા દર્શન કરાવી ગલધરા આરતીનો લાભ મળી ગયો છે. એ ગળધરા ખોડિયારમાંના ધામમાં તમે જોઈ શકો છો કે સરસ મજાનું એટલું બધું જમવાનું છે ને જબરદસ્ત સેવા પણ એટલી છે ખૂબ સરસ મજાની. તો તમે જોઈ શકો છો ગળધરા. અને ફાઇનલી અહીંથી જાહેરાત પણ એવી જ કરવામાં આવે છે કે વીમા સિવાય કોઈને જવું નહીં. એટલે એટલી બધી સરસ મજાની વ્યવસ્થા છે, રહેવાની પણ એટલી બધી વ્યવસ્થા છે અને ફરજિયાત એવી જાહેરાત કરવામાં આવશે પ્રસાદ લીધા સિવાય કોઈએ જવું નહીં. ઓ બોલ બોલ. આવી ગયું છે ખાઈને જમવાનું અને એટલી બધી આઈટમ છે એની વાત જ ના હોય. સરસ મજાની સુવિધા છે જમવાની એકદમ. જોઈ શકો છો દાળ બાટી બધી જેટલી વસ્તુ સરસ મજાની ગુલાબજાંબુથી માંડી તમામ વસ્તુ જમવાની છે. તો કઈ આ રીતે સરસ મજાની આરતી થઈ ગઈ છે. અહીંયા આપણે મોબાઈલની અંદર સખ્ત મનાઈ હોય એટલે આપણે જઈ ન શકીએ પણ આ રીતે દર્શન કરી લઈએ. અમે આરતીમાં પણ બધા જોડાણા પ્રસાદી પણ લીધી અને પ્રસાદી લેવાની એટલી બધી સરસ મજાની મજા આવી છે એની વાત પૂછો એ બધું તો દેખાડવાનું છે ને આમાં છે જ. અને અહીંથી આપણે જવાય છે ગળધરા ખોડિયાર મંદિર એટલે અહીંયા નીચે જઈએ એટલે ધરો હોય છે અને અહીંયા સરસ મજાની જોઈ શકો છો મગા સરસ મજાનું છે. ફાઇનલી આ રીતે ઉતરી ગયા છે મેં દાદરો અને જઈએ છીએ જે ધરો કહેવાય ને એ જોવા. એ બધાય જો ફટોફટ આગળ હાલવા મીણ્યા છે હું સૌ હજી પાછળ બરાબર. પણ થઈ ગયું તો મોડું પણ થઈ ગયું છે ખૂબ મોડું પણ છતાંય જઈએ છે ને અમારો ડાયરો છે એ હવે જ જાય. અમારો ટૂર છે એ આમ ફૂલ સક્સેસ રહ્યો છે ને અમારે પ્રમુખ ટૂરના હતા ભાઈ અમારે કારણ કે શેઠ છે કારણ કે છે કળોયાની ગાડી પણ ભાઈ પોતાની કરીને બેઠા છે કે મારી ગાડી છે અને ભાઈને પોતાનું કારખાનું છે તો મેં ભાઈ તો કે દિયાલવાળા તો બધા ઓળખતા છે પણ બહાર ગામના શું છે દિલીપભાઈ ટૂરમાં કેવી મજા આવી? અને હજી રાત રોકાવાનું ઈચ્છા છે પણ હજી ઘડીક ફરીએ પછી કેવું મૂડ રહે એના ઉપર આધાર રાખીએ. જો અમારા ગાડીમાં તો સાનો માનો મીંદડા જેવો થઈ જાય અમારે જવો પણ અહીંયા કોટામાં આવી જશે માતાજીના ધામમાં. અહીંથી અમે આવ્યા અહીંથી આમેથી અને વિડીયો તો બહુ ઝાઝા થઈ જવાના છે એટલે 1, 2, 3 ભાગમાં અમે વિડીયા પૂરા કરશું. પણ આ વિડીયો સરસ મજાના ઘરે બેઠે દર્શન થાય એટલા માટે વિડીયોને લાઇક અને શેર કરવાનું. જો આ દાદાઓ ધરામાં જીન વી આવ્યા છે અમે જતા રહીએ. બહુ સરસ મજાની ખોડિયારમાંની આરતી પણ છે. હવે ફાઇનલી તમને કદાચ ના દર્શન થયા હોય કે ના થયા હોય પણ હું તમને અહીંયા ખોડિયારમાંના દર્શન કરાવી દઉં છું. અને આ વિડીયો જરૂરથી અમારો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને વિડીયો જોવો એટલે આટલે કોણ કોણ જોવો ક્યાંથી જોવો ક્યારે મેં નથી કીધું પણ ક્યાંથી જોવો છો ક્યાંથી જોવો છો એ બધા કોમેન્ટ કરજો. અને આખલે આ ફેરી જય ખોડિયારમાં લખવાનું ભૂલતા નહીં. તો આ રીતનો આખો ગળધરો છે. હવે તમને ફાઇનલ અહીં દેખાય તો જુઓ અહીંયા પાણી પીળ્યું આટલું પાણી આવે છે ફુવારાની ઘોડે. કારણ કે રાત થઈ ગઈ છે એટલે આપણે તમને બહુ દેખાશે નહીં પણ
જોઈએ છે. હજી થોડાક નજીક જઈએ તો ફાઇનલી તમે જોઈ શકો છો હું આવી ગયો છું નજીક અને કોણ પણ પલ્લે છે પણ વાંધો નહીં આવે કાંઈ વોટરપંપ છે એટલે અને હું પણ પલ્લી જવા આવ્યો છું. તો તમને અહીંયા બહુ આનંદ આવે છે કેમ કે દર્શન કરવાની ખૂબ મજા આવે. તમે પણ ગળતરા આવો તો આ ઘરના દર્શન જરૂર કરવા આવજો. તો ગમતો જય ખોડિયારમાં. ફાઇનલી દોસ્તો આવો હતો નજારો. માતાજીના દર્શન કર્યા, આરતી કરી, આરતી લીધી અને પ્રસાદ પણ લીધો અને પણ અમારે લગભગ આ છેલ્લું ધામ છે. અત્યારે હવે નીકળી જવાનું છે. રોકાવાનો પ્લાન કરતા હતા પણ હવે અમારે દિલા સેટ કહે કે ધીમા ધીમા નીકળી જાય. પણ હવે તકલીફ એવી છે કે છોકરાઓને થોડુંક વસ્તુ લેવાની બાકી રહી ગયું છે ને થોડુંક લીધું છે. હવે આગળ હવે રોકાવું તો ઠીક છે નકર પછી જય સિયારામ, જય માતા. ક્યાં પહોંચી જા? રાજધાની વાહ કેમ કે હવે પાછું જવાનું ને ઘરે એટલે ડાયરેક્ટ મંદિરે જવાનું છે. વાહ, વાહ. રામાપીરના મંદિરે જવાનું. પગે લાગીને નીકળ્યા છે ને પાછા પગે લાગવા. પાછું પગે લાગવા જવું. વાહ વાહ. લગભગ 11 તો વાગી જ જાય. અહીંયા શું કરવા ખોટી ગયા? અહીંયા છે કે ચા પી લઈ. બીજું કાંઈ નહીં કરું. નહીં બીજું કાંઈ નથી કરવું આપણે. તવાડ બવાડા નહીં કાઢતા? ના ના તવડા બવડા નથી કાઢતા. એવું નથી આવડતું. બાપા જોડાય એમને એટલા બધા ફ્રેશ મૂડમાં કેમ તમે બધા હે માણસો બધે જાત્રા કરીને આવે ને છેલ્લે છેલ્લે થાકી ગયેલા બધા લબડી ગયેલા હોય. તમે કોણ ખવડાવે છે એવું નહીં. પાંચે હું પાંચ આપણે એવું નહીં. આપણે હે ને ઠેકા નહીં થી. હાલ ફરી પાછા આવી ગયા છે રાજધાની. રાજધાની આવીને શું ખાવાનું શરૂ કર્યું? મજા તિલક કોણ ખાવે હે? તમે યા ધનાભાઈ કિશનભાઈ આજો કોણ ખાવ શરૂ લાગે છે વિડિયમ કહું આ ધનાભાઈ પાસે કોણ ખવડાવે છો? હે ધનાભાઈ કોણ ખવડાવે છે? આ રત્નેશ્વર ગ્રુપના પ્રમુખ કોણ ખવડાવે એના તરફથી એમ નહીં દિલા બધાને વારો તો આવે. આવે ભાઈ આપણે હાદી સોડા લીંબુ ગોળી મસ્ત ભાઈ. હા આપણે કોણ એને બાકી છે આપણે હા. બધા બાકી રહે તો આવતી જાતે લઈ લે. હા તે વાંધો કોણ આવો અમારા અત્યારે અમારો શેઠ એક્શન શેઠ ભૂગો બહુ ઈ છે નહોતું બોલવા બોલી ઈ છે કે એકલા આઈસ્ક્રીમ એકલા આઈસ્ક્રીમ ખાય. આવું છે ઈ બધું વરસાદ જ નથી.